કોનો ફોન આવ્યો? હલો. હા બેટા બોલ. નહીં હો, બિલકુલ નહીં. જ્યાં સુધી તને કામ કરીને દેતા હતા ત્યાં સુધી હારા હતા તાર હાહુ. ને હવે તારે એનાથી જુદું થવું છે. અત્યારે તારે એની સેવા કરવાનો ટાઈમ છે, સમજી તું? હા, ના ના હો, તારી આ વાત તો બિલકુલ ખોટી જ છે. હા, અને જો તે એવું કર્યું ને તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ થઈ જશે. આટલું યાદ રાખજે તું. હા, મૂક ફોન હવે. લે મમ્મીજી, શું થયું? કેમ આવી રીતે ઊંચા અવાજે વાત કરો છો? કોની સાથે વાત કરતા હતા? કોણ હોય બીજું? તારી નણંદ? હા, નોખું થવું છે એને. લે, વળી દીદીને શું થયું? મેં તો બહુ ઘોઘલાવી નાખી એને. અત્યારે સાસુ સસરાની સેવા કરવાનો ટાઈમ છે ને હવે નોખું થવું એવું હાલે? અરે મમ્મીજી, એ તો તમારી દીકરી છે, એને તમે આવું કહી દો. અરે મારી દીકરી હોય ને તો શું થઈ ગયું? એને કઈ હું ખોટી સલાહ આપવાની? સાચી વાત છે મમ્મીજી. દીકરી અને વહુ બંને માટે નિયમો તો સરખા જ હોવા જોઈએ ને. વાહ મમ્મીજી વાહ.